નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનું લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે, જે ધોરણ 12નું ત્રીજું ચેપ્ટર છે, માનવ પ્રજનન અથવા માનવીમાં પ્રજનન, એના પરનો ચોથો લેક્ચર છે. અત્યાર સુધીમાં આપણે આ ચેપ્ટરના 3 લેક્ચરો જોઈ ગયા છીએ, જેની અંદર શરૂઆતમાં પ્રજનન માટેની સામાન્ય બેઝિક જે માહિતીઓ છે એના વિશે વાત કરી હતી. પછીના 2 લેક્ચરમાં આપણે નર પ્રજનન તંત્રની રચનાને વ્યવસ્થિત રીતે સમજ્યા. મતલબ ગઈકાલના લેક્ચરની આપણે વાત કરીએ તો ગઈકાલના લેક્ચરની અંદર અથવા છેલ્લા લેક્ચરની અંદર આપણે નર પ્રજનન તંત્રના મોટા ભાગના અંગો છે એના વિશે અભ્યાસ કરી ગયા છીએ. બાકી શું રહ્યું છે નર પ્રજનન તંત્રની રચનામાં? તો નર પ્રજનન તંત્રની રચનામાં હવે માત્ર આપણે જે સહાયક ગ્રંથિઓ છે ને એ ભણવાની બાકી રહી છે. માનો એનસીઆરટી પ્રમાણે અથવા તો એનસીઆરટી બુક પ્રમાણે તમે વાત કરો તો જે સહાયક પ્રજનન ગ્રંથિઓ છે એના સંદર્ભે બહુ ઓછી માહિતી આપી છે, જેની વાત આપણે ગયા લેક્ચરમાં કરી પણ ગયા છીએ. પણ આપણે માત્ર એટલા પૂરતું સીમિત નથી રહેવાનું. આપણે એના કરતાં થોડીક વધારે માહિતી છે એ સહાયક પ્રજનન ગ્રંથિઓ વિશે લેવાની છે, જે ઇમ્પોર્ટન્ટ છે, જેની અંદરથી ક્વેશ્ચન પૂછાય છે. ભલે એનસીઆરટીમાં એ માહિતી નથી આપી છતાં પણ એની અંદરથી ક્વેશ્ચન છે એ એક્ઝામમાં પૂછાય છે. તો મતલબ મારે એ જે શક્યતા છે કે જે બહારથી પૂછાવાની એને કવર કરવાની છે. એટલે આજે આપણે જે નર પ્રજનન તંત્રની રચનાનો બાકી રહી જતો ભાગ જે છે, જે નર સહાયક પ્રજનન ગ્રંથિઓ છે, એને કવર કરવાના છીએ આજના લેક્ચરમાં. બીજી વાત, આજના લેક્ચરમાં આપણે જેટલું પણ ભણવાના છીએ એ બધું એનસીઆરટી બહારનું પણ અગત્યનું છે. મતલબ આજે જેટલું પણ આપણે ભણીએ એ બધી વસ્તુની આપણે કમ્પ્લીટ નોટ તૈયાર કરતી જવાની છે. કારણ તો અહીંયા જેટલું ભણવાના છે એ કોઈ વસ્તુ એનસીઆરટીમાં આપેલી નથી, છતાં પણ ઇમ્પોર્ટન્ટ છે, અગત્યની છે, એટલે મારે નોટ બનાવવાની છે. ચાલો તો આજના લેક્ચરની શરૂઆત કરીએ. તો આજના લેક્ચરની અંદર આપણે નર સહાયક પ્રજનન ગ્રંથિઓ વિશે વાત કરવાના છીએ. ઓકે, નર સહાયક પ્રજનન ગ્રંથિઓ પર જઈએ એ પહેલાં આપણે તમને લેક્ચરની શરૂઆતમાં જ આજે થોડુંક કામ સોંપી દઈએ, થોડુંક હોમવર્ક છે એ આપી દઈએ. બરાબર? તો આજે આપણે જે હોમવર્ક છે એમાં 3 પ્રશ્નો હું તમને આપવાનો છું. કયા 3 પ્રશ્નો છે? તો સૌથી પહેલું કામ આપણે તમને આજના હોમવર્કની અંદર આપીએ છીએ, જે આપણે પહેલા લેક્ચરમાં ભણી ગયા છીએ પહેલા લેક્ચરમાં આપણે અભ્યાસ કરી ગયા છીએ માનવ પ્રાજનનિક ઘટનાઓ. તો તમારે બધાએ કોમેન્ટની અંદર જેટલી પણ માનવ પ્રાજનનિક ઘટનાઓ છે એ તમામ ઘટનાઓને ક્રમ અનુસાર, ક્રમ બદલાવવો જોઈએ નહીં, ક્રમ ઇમ્પોર્ટન્ટ છે. એક ઘટના પછી બીજી જે ઘટના બનતી હોય એ જ આવવી જોઈએ. તો આગળ આપણે આ ઘટનાઓ વિશે ભણી ગયા છીએ, તો એ તમામ ઘટનાઓ છે એ તમારે કોમેન્ટની અંદર ક્રમ અનુસાર લખી આપવાની છે. આ તમારો પહેલો ક્વેશ્ચન છે. બીજો ક્વેશ્ચન, આ ક્વેશ્ચન નંબર 1. ક્વેશ્ચન નંબર 2, બીજો જે પ્રશ્ન છે એમાં તમારે કહેવાનું છે વૃષણ કોથળી. જે વૃષણ કોથળી છે, કોથળીનું કાર્ય, આ તમારો બીજો પ્રશ્ન છે. આનો જવાબ તમારે કોમેન્ટની અંદર આપવાનો છે. પહેલો, પ્રાજનનિક ઘટનાઓ ક્રમ અનુસાર. બીજો પ્રશ્ન, વૃષણ કોથળીનું કાર્ય. ત્રીજો પ્રશ્ન, જે લેડિંગ કોષોનું કાર્ય. આ ત્રીજો પ્રશ્ન છે તમારો. આ 3 પ્રશ્નો તમારે આજના હોમવર્કની અંદર છે, ફરજિયાત બધાએ આ 3 ક્વેશ્ચનના આન્સર છે એ આપવાના છે. આજનો લેક્ચર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એવું નહીં કે આજનું હોમવર્ક છે એ આપણને મળી ગયું છે તો આપણે હોમવર્ક કરી નાખીએ અને બાકીનો લેક્ચર નહીં. આજનો લેક્ચર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જેટલું પણ ભણવાના છે એ બધાની ફરજિયાત નોટ બનાવવાની છે.
ઓકે, ચોથો ક્વેશ્ચન જે તમારા હોમવર્કનો છે એ આપણે તમને લેક્ચરના એન્ડમાં આપશું, અથવા તો લેક્ચરમાં ગમે ત્યાં વચ્ચે મને જ્યાં ઈચ્છા થશે ત્યાં હું તમને ચોથો ક્વેશ્ચન જે છે આજનો હોમવર્કનો એ આપીશ. બરાબર, અત્યારે આ 3 ક્વેશ્ચન છે એ તમારા હોમવર્કના છે, જે બધાએ કોમેન્ટની અંદર જવાબ આપવાના છે. ફરજિયાત છે, જેટલા વ્યક્તિઓ લેક્ચર જુએ છે એ બધાએ ફરજિયાત આના આન્સર છે એ કોમેન્ટની અંદર કરવાના છે. ચાલો હવે આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ કે ભાઈ ખરેખર આજના લેક્ચરમાં આપણે કઈ બાબત વિશે અભ્યાસ કરવાના છીએ. તો આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ સહાયક પ્રજનન ગ્રંથિઓ. ખરેખર અહીંયા લખી શકાય નર સહાયક પ્રજનન ગ્રંથિઓ. બરાબર, કારણ આપણે નર પ્રજનન તંત્રનો અભ્યાસ કરીએ છીએ અને નર પ્રજનન તંત્રની સહાયક પ્રજનન ગ્રંથિઓ વિશે વાત કરીએ છીએ. હવે આને સહાયક પ્રજનન ગ્રંથિ શું કામ કીધી છે? તો ભાઈ આનું કાર્ય છે પ્રજનનની અંદર સહાયક છે, સહાયક કાર્ય છે. મુખ્ય પ્રજનન ગ્રંથિ કઈ છે? તો નર પ્રાણીમાં છે શુક્રપિંડ. કેમ? તો ભાઈ એનું કાર્ય મુખ્ય છે, એ શુક્રકોષો બનાવવાનું કામ કરે છે. જ્યારે બાકીની જે કાંઈ ગ્રંથિ જે આજે આપણે ભણવાના છે એ બધાનું કાર્ય છે એ સહાયક કાર્ય છે. એટલે બધી ગ્રંથિને આપણે નર સહાયક પ્રજનન ગ્રંથિ તરીકે ઓળખીએ છીએ. હવે નર પ્રાણીની અંદર સહાયક પ્રજનન ગ્રંથિઓ કેટલી આવેલી હોય? યાદ રાખજો, 3 પ્રકારની સહાયક પ્રજનન ગ્રંથિઓ આવેલી હોય, જેમાં પહેલી સહાયક પ્રજનન ગ્રંથિ કઈ છે? તો ભાઈ એને શુક્રાશય તરીકે ઓળખવામાં આવે. પહેલી જે નર સહાયક પ્રજનન ગ્રંથિ છે એ કઈ છે? તો ભાઈ એ શુક્રાશય છે. ચલો, તો પહેલા આપણે અભ્યાસ કરીએ 3 પ્રકારની, એટલે 3 સહાયક પ્રજનન ગ્રંથિઓ હશે. એમાં પહેલી કઈ છે? શુક્રાશય. તો પહેલા આપણે અભ્યાસ કરીશું શુક્રાશય વિશે, પછી ક્રમશઃ બીજી અને ત્રીજી જે કાંઈ ગ્રંથિઓ આવેલી છે એના વિશે આપણે ક્રમ અનુસાર અભ્યાસ કરશું. તો શરૂઆત કરીએ શુક્રાશય પરથી. તો જોઈએ નર પ્રાણીના શરીરમાં શુક્રાશયની સંખ્યા કેટલી હશે, એટલે શુક્રાશય ગ્રંથિ તરીકે કેટલી આવેલી હશે? તો અહીંયા સ્પષ્ટ લખી દીધું છે પીડીએફમાં કે ભાઈ નરમાં એક જોડ શુક્રાશયની આવેલી હોય છે. તો નર પ્રાણીની અંદર શુક્રાશયની કેટલી જોડ હશે અથવા કેટલી હશે સંખ્યામાં? તો ભાઈ એક જોડ આવેલી હશે. બીજી બાબત, મને એના સ્થાન વિશે ખાસ ખબર હોવી જોઈએ. તો બીજા મુદ્દામાં આપણે એના વિશે વાત કરી છે કે શુક્રાશય એ મૂત્રાશયની પાછળની બાજુએ, જ્યાં, એટલે જગ્યાની વાત કરે છે, જ્યાં શુક્રવાહિની પ્રોસ્ટેટ ગ્રંથિ, જો શું કીધું છે, શુક્રવાહિની અને પ્રોસ્ટેટ એકબીજા સાથે જોડાય ત્યાં આવેલી હોય છે. હવે બાજુમાં એક આકૃતિ છે. બરાબર, આકૃતિની અંદર હવે આપણે તમને એનું સ્થાન છે એ ક્લિયર કરાવીએ. તો આકૃતિની અંદર ધ્યાનથી જોજો, આ જે નલિકાઓ તમને દેખાય છે ને, આ નલિકા અને આ નલિકા, આ 2 નલિકા જે તમને દેખાય છે એ બે શું છે? જુઓ અહીંયા લખી દીધું છે, બંને શુક્રવાહિની છે. હવે શુક્રવાહિની શું છે? એ નર પ્રજનન તંત્રની રચના આપણે જ્યારે ભણ્યા ત્યારે જોયું હતું કે ભાઈ અધિવૃષણ નલિકાથી શુક્રકોષોને ઉપર તરફ, એટલે વૃષણ કોથળીમાંથી ઉદર પ્રદેશ તરફ વહન કરાવતી જે નલિકા છે એને આપણે શુક્રવાહિની કહીએ છીએ. જે શુક્રવાહિની વૃષણ કોથળીથી નીકળી અને મૂત્રાશયની પાછળની બાજુએ અથવા મૂત્રાશયની ઉપરની બાજુએ પાશ બનાવે છે. તો એ પાશ ક્યાં બનાવે છે? જો અહીંયાથી આ પ્રકારે હશે, હું અહીંયાથી કન્ટિન્યુ કરાવું તો આ નલિકા આ પ્રકારે હશે. બરાબર, તો જો અહીંયા પાશ બન્યો છે એનો અર્થ મૂત્રાશય ક્યાં આવેલું હશે? તો આપણે તમને આકૃતિમાં મૂત્રાશયનો રચના બતાવીએ તો મૂત્રાશય છે એ અહીંયા આ પ્રકારે આવેલો છે. આ પ્રકારે મૂત્રાશય છે એ. ઓકે, આપણે થોડુંક આકૃતિમાં ફેરફાર કરીએ છીએ. ચાલો, મૂત્રાશય છે એ આ પ્રકારે અહીંયા આવેલ છે. સમજો કે આ મૂત્રાશય છે. બરાબર, તો હવે શું ફરીથી જોઈએ, શુક્રાશય એ મૂત્રાશયની પાછળ, એટલે સમજો કે આ મૂત્રાશય છે. આપણે આખું કવર કરી દઈએ. ચલો, તો હવે તમને પાછળનો જે પોર્શન છે એ દેખાતો નથી. તો એનો અર્થ એવો થયો કે મૂત્રાશયની પાછળની બાજુએ જે જગ્યાએ, હવે જુઓ આપણે સેજ ક્લિયર કરીએ એટલે બીજો મુદ્દો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે જે જગ્યાએ શુક્રવાહિની અને પ્રોસ્ટેટ જોડાય છે, તો પ્રોસ્ટેટ ગ્રંથિ ક્યાં છે? આકૃતિમાં તમે જુઓ તો પ્રોસ્ટેટ ગ્રંથિ છે અહીંયા. આ છે એ પ્રોસ્ટેટ ગ્રંથિ છે.
આ પ્રોસ્ટેટ ગ્લેન્ડ છે, જે મૂત્રાશયના પાયાના ભાગે અથવા સેજ નીચે આવેલી હોય, બરાબર. તો પ્રોસ્ટેટ અને શુક્રવાહિની, આ છે શુક્રવાહિની, બરાબર. તો શુક્રવાહિની અને પ્રોસ્ટેટ જ્યાં જોડાયેલી છે ત્યાં આવેલ હશે, બરાબર. તો પહેલો મુદ્દો શું જોયો, એક જોડ હશે. બીજો ક્યાં આવેલ હશે, તો ભાઈ આવેલ હશે મૂત્રાશયની પાછળની બાજુએ, જે જગ્યાએ પ્રોસ્ટેટ અને શુક્રવાહિની એકબીજા સાથે જોડાય છે ત્યાં આવેલ હશે, બરાબર. તો હવે આપણને સ્થાન ખબર પડી ગઈ. હવે આકૃતિની અંદર શુક્રાશય ક્યાં છે ને એ સમજીએ. તો જુઓ, જોડાણ સ્થાને આ જે રચના છે ને, આ અને આ તરફે એ શું છે, એ શુક્રાશય છે. આકૃતિમાં આપણે નામ નિદર્શન કર્યું છે, તો એ શુક્રાશય છે. તો આપણને હવે એનું સ્થાન ખબર પડી ગઈ ક્યાં આવેલી છે. એનાથી આગળ એની રચના વિશે, રચના સંદર્ભ વાત કરીએ તો શુક્રાશય કેવી દેખાય છે, તો ભાઈ તે લાંબી સાંકડી કોથળી જેવી રચના છે, બરાબર. જુઓ, લાંબી સાંકડી કોથળી જેવી રચના દેખાય છે તમને, આ અને આ બંને જુઓ. અને એની દિવાલ કેવી હોય, તો ભાઈ સ્નાયુલ દિવાલ ધરાવે છે, જે સ્નાયુલ દિવાલ એના સંકોચન માટે અને એની અંદર જે પ્રવાહી, જેને શુક્રાશય રસ કહેવાય, એનો સ્ત્રાવ કરવા માટે અને દબાણપૂર્વક એને શુક્રાશયની અંદરથી બહાર મુક્ત કરવા માટે, શુક્રાશયની દિવાલનું જે સંકોચન વિકોચન થવું જોઈએ એના માટે એની દિવાલની રચનામાં સ્નાયુ આવેલા હોય. એટલે એમ કહેવામાં આવે કે ભાઈ એ લાંબી સાંકડી કોથળી જેવી રચના છે જે સ્નાયુલ દિવાલ ધરાવે છે. ચલો આગળ વાત કરીએ શુક્રાશય સંદર્ભમાં. તો શુક્રાશયની અંદરથી જે પ્રવાહીનો સ્ત્રાવ થાય છે એને કહેવાય શુક્રાશય રસ. શુક્રાશયમાંથી જે પ્રવાહીનો સ્ત્રાવ થાય છે એને શું કહેવાય, એને શુક્રાશય રસ તરીકે ઓળખવામાં આવે. હવે શુક્રાશય રસના બંધારણ સંદર્ભે વાત કરીએ તો એ કેવું હોય, તો એક આલ્કલાઇન પ્રવાહી હશે, એટલે બેઝિક નેચરનું હશે, આલ્કલાઇન હશે, બરાબર. તો અહીંયા કીધું છે શુક્રાશય એ આલ્કલાઇન પ્રવાહીનો સ્ત્રાવ કરે છે. એની પીએચ કેટલી હશે, ઇમ્પોર્ટન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ. શુક્રાશય રસ, શુક્રાશયની અંદરથી સ્ત્રવતું પ્રવાહી જે આલ્કલાઇન હશે એની પીએચ કેટલી હશે, 7.4, 7.4 જેટલી પીએચ છે એ ધરાવતું આલ્કલાઇન પ્રવાહી જે શુક્રાશયની અંદરથી સ્ત્રાવ પામે છે એને શું કહેવાય, એને કહેવાય શુક્રાશય રસ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો એનાથી આગળ શુક્રાશય સંદર્ભે આપણે કઈ માહિતીની વાત કરવાની છે, તો ઉપર જઈએ. હજી શુક્રાશય રસ છે એ સીમેન, શુક્રાશય રસ છે એ શેનો ભાગ બનાવે છે, તો ભાઈ શુક્રાશય રસ એ સીમેન અથવા ગુજરાતીમાં વાત કરીએ તો જેને વીર્ય તરીકે ઓળખવામાં આવે છે, જેની અંદર શુક્રકોષો હશે, બરાબર. જેની અંદર, જે પ્રવાહીની અંદર શુક્રકોષ હોય એને સીમેન તરીકે ઓળખવામાં આવે છે, તો વીર્ય તરીકે ઓળખવામાં આવે છે. તો એના બંધારણનો 60% ભાગ, એના બંધારણનો 60% ભાગ કોણ બનાવે છે, તો ભાઈ એના બંધારણનો 60% ભાગ, સીમેનના બંધારણનો 60% ભાગ છે એ શુક્રાશય રસ દ્વારા બનતો હોય છે. ચલો એનાથી આગળ વાત કરીએ શુક્રાશય રસના બંધારણ સંદર્ભે. તો શુક્રાશય રસના બંધારણમાં એક અગત્યનો ઘટક શર્કરા અથવા કાર્બોદિત આવેલો છે, એ કયો હોય, તો ભાઈ ફ્રુક્ટોઝ હશે. યાદ રાખજો, શુક્રાશય રસના બંધારણમાં આવેલો એક અગત્યનો કાર્બોદિત ફ્રુક્ટોઝ હોય છે, બરાબર. હવે એનું કાર્ય શું હશે, તો ભાઈ કાર્બોદિત એ શુક્રકોષોને, જે શુક્રાશય રસ જે શુક્રકોષો સાથે ભળશે, મતલબ આપણે કહીએ ને શુક્રાશય રસ ક્યાં ભળે છે, સીમેનની અંદર. તો સીમેનમાં બીજું શું હશે, તો ભાઈ એમાં બીજા શુક્રકોષો હશે. તો એ શુક્રકોષોને પોષણ અથવા શક્તિ માટે ફ્રુક્ટોઝ છે એ આની અંદર આવેલો હોય, જેની અંદરથી એ શક્તિ પ્રાપ્ત કરે છે. ફ્રુક્ટોઝ સંદર્ભે બીજી એક અગત્યની વાત એ યાદ રાખજો કે માનવ શરીરની અંદર એકમાત્ર સ્થાન એવું છે કે જ્યાં કાર્બોદિત તરીકે ફ્રુક્ટોઝ આવેલો હોય. માનવ શરીરમાં એકમાત્ર સ્થાન એવું છે કે જ્યાં કાર્બોદિત તરીકે ફ્રુક્ટોઝ આવેલો હોય. બાકી એક પણ સ્થાન પર, બાકી એક પણ જગ્યાએ માનવ શરીરમાં ફ્રુક્ટોઝ નથી આવેલો હોતો. કાર્બોદિત તરીકે ફ્રુક્ટોઝ માત્ર ક્યાં હશે, શુક્રાશય રસના બંધારણમાં, અને શુક્રાશય રસના કારણે સીમેનના બંધારણની અંદર ફ્રુક્ટોઝ આવેલ હોય, અને એનું કાર્ય છે શુક્રકોષોને શક્તિ પૂરી પાડવાનું, શક્તિના એક સ્ત્રોત તરીકે એ શુક્રકોષ માટે વર્તે છે. અને એ ક્યાં હશે, તો ભાઈ શુક્રાશય રસની અંદર હોય છે. અને શુક્રાશય રસ મારફતે એ ક્યાં ભળે છે, તો ભાઈ સીમેનની અંદર ભળતું હોય છે. તો યાદ રાખજો
શુક્રાશય રસની અંદર એક અગત્યનો કાર્બોદિત આવેલો છે કયો? ફ્રુક્ટોઝ. ફ્રુક્ટોઝ બીજો પણ ઘણી બધી રીતે ઉપયોગી થતો હોય. માનો ઘણી ફોરેન્સિક ટેસ્ટની અંદર શુક્રકોષ છે ને ઉપયોગી થાય. ઉદાહરણ તરીકે કોઈ માનો સેક્સ્યુઅલ ક્રાઇમ થયો છે, લાઈક આપણે રેપની વાત કરીએ, બળાત્કારની વાત કરીએ, તો એની અંદર જે ટેસ્ટ કરવામાં આવે ને એની અંદર જે ફિમેલ હશે, માદા પ્રાણી છે, એના જે પ્રજનન અંગો છે એની આસપાસ ફ્રુક્ટોઝની હાજરીની કસોટી કરવામાં આવે, અને જો ત્યાં ફ્રુક્ટોઝની હાજરીની કસોટી છે એ પોઝિટિવ આવે, દેટ મીન્સ એનાથી એવું સાબિત થાય છે કે ભાઈ ઓકે અહીંયા સેક્સ્યુઅલ ક્રાઇમ થયેલો છે અથવા તો અહીંયા રેપ એટેમ્પ છે એ થયેલો છે. તો એ સંદર્ભમાં પણ ફ્રુક્ટોઝ છે એ ખૂબ જ અગત્યનો ઘટક છે. શું કામ આવો અગત્યના ઘટક તરીકે વર્તી શકે છે? તો ફરી વખત યાદ કરાવી દઉં, ફ્રુક્ટોઝ એકમાત્ર એવો કાર્બોદિત છે કે જે માનવ શરીરમાં માત્ર સીમેનના બંધારણમાં આવેલો હોય, બીજે કોઈ પણ જગ્યાએ માનવ શરીરમાં ફ્રુક્ટોઝ આવેલો હોતો નથી. ચલો, તો ફ્રુક્ટોઝ સિવાય બીજું શું હશે? તો ભાઈ કેલ્શિયમ પણ આવેલું હશે. એ સિવાય બીજું શું હશે? તો ભાઈ શુક્રાશય રસના બંધારણમાં પ્રોસ્ટાગ્લાન્ડિન પણ આવેલો હશે, એક અંતઃસ્ત્રાવ પ્રોસ્ટાગ્લાન્ડિન પણ આવેલો હશે. અને પ્રોસ્ટાગ્લાન્ડિન કયા હેતુથી આવેલો છે? એનું કામ શું હશે? તો ભાઈ એનું કામ હશે જે શુક્રાશય રસની દિવાલ છે ને એની અંદર એનું સંકોચન કરવાનું. મેં આગળ વાત કરી ને કે શુક્રાશય જે છે એની દિવાલ છે એ સ્નાયુલ હોય, એની અંદર સ્નાયુઓ આવેલા હોય. તો જ્યારે શુક્રાશયની દિવાલનું સંકોચન કરવાનું હોય તો એ સંકોચન કોણ પ્રેરે? તો ભાઈ પ્રોસ્ટાગ્લાન્ડિન છે ને એ શુક્રાશયની દિવાલનું સંકોચન છે એ પ્રેરે છે, જેથી શુક્રાશયની અંદર જે શુક્રાશય રસ છે એનો સ્ત્રાવ થઈ શકે. બીજું, પ્રોસ્ટાગ્લાન્ડિન છે એ કયા પ્રકારનો અંતઃસ્ત્રાવ છે? તો ભાઈ ફેટી એસિડ સ્વરૂપનો અંતઃસ્ત્રાવ છે. એ એકદમ સૂક્ષ્મ ફેટી એસિડ સ્વરૂપનો અંતઃસ્ત્રાવ છે પ્રોસ્ટાગ્લાન્ડિન. યાદ રાખજો એનું કામ શું છે? તો ભાઈ પ્રોસ્ટાગ્લાન્ડિનનું કામ છે શુક્રાશયની દિવાલનું સંકોચન કરાવવું. જો નીચેના મુદ્દામાં આપણે સ્પષ્ટ કર્યું છે શુક્રાશયની દિવાલનું સંકોચન પ્રેરે છે. તો આટલી માહિતી મારે શુક્રાશય માટે યાદ રાખવાની જે છે. પહેલી નર સહાયક પ્રજનન ગ્રંથિ છે. તો પહેલી નર સહાયક પ્રજનન ગ્રંથિ વિશે આપણે જોઈ ગયા. હવે એનાથી આગળ વધીએ, બીજી જે નર સહાયક પ્રજનન ગ્રંથિ છે એના પર જઈએ. તો બીજી જે નર સહાયક પ્રજનન ગ્રંથિ છે એ કઈ છે? તો યાદ રાખજો, બીજી જે નર સહાયક પ્રજનન ગ્રંથિ છે એ છે પ્રોસ્ટેટ ગ્રંથિ. બીજી જે નર સહાયક પ્રજનન ગ્રંથિ છે એ કઈ છે? પ્રોસ્ટેટ ગ્રંથિ છે. બરાબર. હવે યાદ કરો, શુક્રાશય કેટલા આવેલા હતા નર પ્રજનન તંત્રની રચનામાં? એક જોડ. કેટલા હતા? એક જોડ શુક્રાશય હતા. મતલબ સંખ્યાની વાત કરીએ તો 2 શુક્રાશય છે એ આવેલા હતા. જ્યારે તમે બીજી નર સહાયક પ્રજનન ગ્રંથિ તરીકે પ્રોસ્ટેટની વાત કરતા હોય ને, તો પ્રોસ્ટેટ માટે યાદ રાખજો માત્ર કેટલી આવેલી હોય? એક જ આવેલી હોય. નર પ્રાણીના શરીરમાં પ્રોસ્ટેટની સંખ્યા કેટલી છે? માત્ર એક જ આવેલી હોય છે. બરાબર. તો પહેલું સંખ્યા માટે યાદ રાખવાનું, જો અહીંયા લખી દીધું છે નરમાં માત્ર એક જ પ્રોસ્ટેટ ગ્રંથિ હોય છે. હવે એના સ્થાન સંદર્ભે વાત કરીએ, પ્રોસ્ટેટ એક્ઝેક્ટ આવેલી ક્યાં હશે? બરાબર. તો પ્રોસ્ટેટના સ્થાન માટે વાત કરતા હોય તેમ કહી શકાય જે મૂત્ર માર્ગની શરૂઆતમાં આવેલી હોય છે. હવે આકૃતિમાં એ બાબત આપણે તમને સમજાવવાનો પ્રયત્ન કરીએ. તો આકૃતિની અંદર પ્રોસ્ટેટને જોઈએ તો યલો કલરથી આકૃતિની અંદર જે ભાગ બતાવેલો છે ને એ પ્રોસ્ટેટનો છે. મતલબ લાઈક આ ભાગ છે ને, આ પ્રોસ્ટેટ ગ્રંથિ છે. આ પ્રોસ્ટેટ ગ્રંથિ છે. હવે જુઓ, આ શું છે? આ મોટી કોથળી જેવી જે રચના તમને દેખાય છે, આ ભાગ છે એ મૂત્રાશય છે. મૂત્રાશય. બરાબર. હવે મૂત્રાશયની અંદરથી મૂત્રનું વહન કરાવતી જે નલિકા નીકળે છે એને શું કહેવાય? એને કહેવાય, ઓકે અહીંયા મૂત્રવાહિની લખેલ છે, ત્યાં મૂત્રવાહિની નહીં આવે, યાદ રાખજો ત્યાં આવશે મૂત્ર માર્ગ. બરાબર. તો મૂત્રમાર્ગ અહીંયાથી શરૂ થાય છે. તો આપણે શું કીધું? જ્યાંથી મૂત્રમાર્ગની શરૂઆત થાય છે ત્યાં આવેલી હોય પ્રોસ્ટેટ ગ્રંથિ. તમે એમ પણ કહી શકો કે મૂત્રાશયની એક્ઝેક્ટ નીચે જ્યાંથી મૂત્રમાર્ગની શરૂઆત થાય છે ત્યાં પહેલાં જ કીધું નરમાં એક જ પ્રોસ્ટેટ આવેલી હોય, તો ત્યાં એક પ્રોસ્ટેટ આવેલી હોય છે. હવે અહીંયા જે તમને પ્રોસ્ટેટ ગ્રંથિની આકૃતિમાં જે રીતે દેખાય છે ને પ્રોસ્ટેટ, એ રીતે નહીં હોય.
આ જે નલિકા તમને દેખાય છે ને કે જે પ્રોસ્ટેટ ઉપરથી જાય છે, ખરેખર એ નલિકા એ રીતે પ્રોસ્ટેટ ઉપરથી નહીં જતી હોય. આપણે થોડુંક તમને ક્લિયર કરાવીએ કે ભાઈ માનો આ પ્રોસ્ટેટ છે એને હું આખી બનાવી દઉં છું. લાઈક આપણે વ્યવસ્થિત સમજવા માટે આપણે જોઈએ તો આ જે બધી નલિકાઓ છે ને પ્રોસ્ટેટની મધ્યમાંથી નીકળતી હશે. હું હમણાં આડો છેદ એ બાજુમાં દોરીને તમને બતાવું તો આ આખી પ્રોસ્ટેટ ગ્રંથિ છે. તો જે નલિકાઓ છે એ નલિકા પ્રોસ્ટેટની ઉપરથી નથી નીકળતી પણ પ્રોસ્ટેટની મધ્યમાંથી, પ્રોસ્ટેટ ગ્રંથિની અંદરથી નીકળે છે. એટલે જો તમે પ્રોસ્ટેટ ગ્રંથિનો છેદ ન લ્યો ને ત્યાં સુધી નલિકાઓ તમને ન દેખાય. કારણ તો ભાઈ આ માનો પ્રોસ્ટેટ ગ્રંથિનો આડો છેદ છે તો જે નલિકા છે ને પ્રોસ્ટેટ ગ્રંથિના અહીંયાથી મધ્યમાંથી પસાર થાય છે. બરાબર. કઈ નલિકાની આપણે વાત કરીએ છીએ તો ભાઈ જે મૂત્રમાર્ગ છે એ બીજા નંબર પર જે શુક્રાશયમાંથી નીકળતી જે શુક્રાશયની જે નલિકાઓ છે એ કે જે મૂત્રમાર્ગ સાથે જોડાવાની છે. બીજું જે શુક્રવાહિની છે એ આવે છે એ બધી નલિકાઓ છે એ ક્યાંથી નીકળશે? પ્રોસ્ટેટ ગ્રંથિના મધ્યમાંથી નીકળશે. બરાબર. તો હવે પ્રોસ્ટેટ ગ્રંથિનું સ્થાન અને પ્રોસ્ટેટ ગ્રંથિની અંદરથી કઈ રીતે નલિકાઓ આગળ વધે છે ને એ મને ક્લિયર થઈ જવું જોઈએ કે ભાઈ પ્રોસ્ટેટ ગ્રંથિ ક્યાં આવેલી છે તો મૂત્રાશયના તલભાગે જે જગ્યાએથી મૂત્રમાર્ગ શરૂ થાય છે ત્યાં પ્રોસ્ટેટ ગ્રંથિ આવેલી હોય છે. કેટલી હોય છે તો ભાઈ નરમાં માત્ર એક પ્રોસ્ટેટ છે એ આવેલી હોય છે. એનાથી આગળ વાત કરીએ તો પ્રોસ્ટેટ ગ્રંથિની જો તમે આંતરિક રચનાની વાત કરતા હોય તો આંતરિક રચનાની દ્રષ્ટિએ પ્રોસ્ટેટ ગ્રંથિમાં ફૂલેલી રચનાઓ આવેલી હશે. ઉદાહરણ તરીકે માનો આ પ્રોસ્ટેટ છે તો એની અંદર આ પ્રકારની ફૂલેલી રચનાઓ છે એ પ્રોસ્ટેટ ગ્રંથિના બંધારણમાં આવેલી હોય છે. એને શું કહેવાય? યાદ રાખજો, પ્રોસ્ટેટ ગ્રંથિમાં આવેલી ફૂલેલી રચનાઓને કહેવાય પ્રોસ્ટેટિક યુટ્રિકલ તરીકે ઓળખવામાં આવે. એને શું કહેવાય? પ્રોસ્ટેટિક યુટ્રિકલ તરીકે ઓળખવામાં આવે. જે પ્રોસ્ટેટ ગ્રંથિની રચનામાં આવેલી ફૂલેલી પ્રોસ્ટેટ ગ્રંથિની આંતરિક રચનામાં આવેલ જે ફૂલેલા ભાગ અથવા ફૂલેલી રચના છે પ્રોસ્ટેટિક યુટ્રિકલ તરીકે ઓળખવામાં. બીજું, પ્રોસ્ટેટ ગ્રંથિની રચનામાં વચ્ચે વચ્ચે ખાલી જગ્યાઓ પણ આવેલી હોય એને કહેવાય પ્રોસ્ટેટિક એસિની તરીકે ઓળખવામાં. મતલબ આપણને એમ કે પ્રોસ્ટેટ ગ્રંથિની આંતરિક રચનામાં શું શું આવેલું છે તો કે પ્રોસ્ટેટિક યુટ્રિકલ્સ પણ હશે અને પ્રોસ્ટેટિક એસિની પણ હશે. બીજું, આપણે એટલું બધું ડીપમાં પ્રોસ્ટેટ ગ્રંથિની વાત નથી કરતા. બાકી પ્રોસ્ટેટ ગ્રંથિની રચનામાં ઘણા બધા વિસ્તારો આવેલા હોય. મસ્ક્યુલર વિસ્તાર હશે, બીજા ઘણા બધા વિસ્તારો છે એ આવેલા હોય. પણ આપણે એટલા બધા ડીપ લેવલ સુધી પ્રોસ્ટેટ ગ્રંથિને ભણવાની અહીંયા આ લેવલે કોઈ જરૂર નથી. એટલે અહીંયા તમારે માત્ર એટલું જ યાદ રાખવાનું છે એની રચનામાં, આંતરિક રચનામાં જે ફૂલેલા ભાગો આવેલા છે એ પ્રોસ્ટેટિક યુટ્રિકલ્સ છે અને જે ખાલી જગ્યાઓ આવેલી છે એ પ્રોસ્ટેટિક એસિની તરીકે ઓળખાય છે. ચલો, તો પ્રોસ્ટેટ ગ્રંથિ સંદર્ભે અત્યાર સુધીની વાત આપણને ક્લિયર છે. એનાથી આગળ જઈએ. હવે આપણે શું જોવાનું છે પ્રોસ્ટેટ ગ્રંથિ માટે? તો બહારની બાજુએથી પ્રોસ્ટેટ ગ્રંથિ છે એ એક આવરણથી આવરિત હોય અને આકાર સંદર્ભે વાત કરો તો પ્રોસ્ટેટ ગ્રંથિનો આકાર કોને મળતો આવે છે તો ભાઈ શંકુ આકારની ગ્રંથિ છે. જો અહીંયા તમને દેખાય છે આ પ્રકારે ત્રિકોણ આકારની કે શંકુ આકારની ગ્રંથિ છે. એટલે આપણે એવું કહી શકીએ કે શંકુ આકારની ગ્રંથિ છે અને બહારથી આવરણથી, બાહ્ય આવરણથી આવરિત થયેલી હોય છે. ખાસ તમારા મગજમાં કન્સેપ્ટ કયો ક્લિયર થવો જોઈએ તો ભાઈ પ્રોસ્ટેટ ગ્રંથિની અંદરથી કઈ રીતે નલિકાઓ છે એ પસાર થાય છે. એ શું કામ એ કન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ એના સંદર્ભે વાત કરીશું. આગળ વાત કરીએ હમણાં આપણે. તો આગળ હવે પ્રોસ્ટેટ ગ્રંથિ માટે શું વાત કરવાની છે તો પહેલાં એના સ્ત્રાવ માટે વાત કરીએ. તો પ્રોસ્ટેટ ગ્રંથિની અંદરથી જે સ્ત્રાવ થાય છે, પ્રોસ્ટેટ સ્ત્રાવ જેને કહીએ, પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્ત્રાવ જેને કહીએ એ પ્રકૃતિ વાઇઝ કેવો હશે તો ભાઈ આલ્કલાઇન પ્રકૃતિનો હશે. બરાબર. આમ જો બુકની અંદર ઘણી બધી જગ્યાએ એમ કીધું છે કે એ સ્લાઇટલી એટલે થોડા ઘણા પ્રમાણમાં એસિડિક કે બેઝિક હોઈ શકે. આપણે અહીંયા ક્લિયર બેઝિક આલ્કલાઇન એટલે બેઝિક જ લખી દીધું છે તમને. બરાબર. કેમ કે મેજોરિટી છે ને એના માટે બેઝિક એવું લખાય છે. પણ એસિડિક કે બેઝિક બંને પ્રકારનો મતલબ સ્લાઇટલી થોડા ઘણા પ્રમાણમાં એસિડિક અથવા તો બેઝિક બંને પ્રકારનો હોઈ શકે છે. અને આવું લખવા પાછળનું રીઝન શું છે કે થોડા ઘણા પ્રમાણમાં એસિડિક અથવા તો બેઝિક બંને પ્રકારનો હોય છે.
તો એની પાછળનું રીઝન છે એના બંધારણના વિવિધ ઘટકો. તો હવે પહેલાં એ જોઈ લઈએ પ્રોસ્ટેટ ગ્રંથિના જે સ્ત્રાવ છે એના બંધારણમાં શું શું છે. તો પહેલું એના બંધારણમાં છે એક એસિડ, સાઇટ્રિક એસિડ. હવે માનો સાઇટ્રિક એસિડ શું છે? તો ભાઈ એક પ્રકારનો એસિડ છે. હવે પ્રોસ્ટેટ ગ્રંથિના બંધારણમાં પ્રોસ્ટેટ ગ્રંથિનો જે સ્ત્રાવ છે એના બંધારણમાં જો સાઇટ્રિક એસિડનું પ્રમાણ વધી જાય તો એની પ્રકૃતિ કેવી થઈ જાય? એસિડિક પ્રકૃતિ થઈ જાય. અને જો સાઇટ્રિક એસિડનું પ્રમાણ ઓછું હોય તો એની પ્રકૃતિ કેવી રહી? તો ભાઈ બેઝિક રહેતી હોય. એટલા માટે એવું કીધું છે કે પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્ત્રાવ સ્લાઇટલી એસિડિક કે બેઝિક બંને પ્રકારનો હોઈ શકે. આ સિવાય એના બંધારણમાં એસિડ ફોસ્ફેટેઝ હોય. એસિડ ફોસ્ફેટેઝ એક પ્રકારનો ઉત્સેચક છે, એ પણ અગત્યનો છે. અને એના આધારે આ એસિડ ફોસ્ફેટેઝના આધારે એની હાજરીના પ્રોસ્ટેટ ગ્રંથિના સ્ત્રાવમાં એની હાજરીના આધારે પ્રોસ્ટેટિક કેન્સરની તપાસ. માનો વૃદ્ધત્વની ઉંમરે પુરુષોની અંદર પ્રોસ્ટેટ ગ્રંથિના કેન્સર થવા એ થોડીક કોમન બાબત છે. તો એ પ્રોસ્ટેટ કેન્સરની તપાસ છે એ એસિડ ફોસ્ફેટેઝ જે ઉત્સેચક છે ને એના પ્રમાણ આધારિત નક્કી થતી હોય. આગળ એના વિશે વાત કરીશ. એ સિવાય એના બંધારણમાં પેપ્સિનોજન હશે. બીજું ફાઇબ્રિનોલાઇસિન અને બીજું શું હશે? ફાઇબ્રિનોજન. આ બે ઉત્સેચકો આવેલા હશે. માનો ફાઇબ્રિનોલાઇસિન અને ફાઇબ્રિનોજન આ બંનેનું કામ શું છે? તો જ્યારે પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્ત્રાવ છે એ સીમેન અથવા વીર્યની અંદર ભળશે ત્યારે એની એક લાક્ષણિકતા, ઉદાહરણ તરીકે સીમેન માનવ શરીરની બહાર આવે ને એટલે તાત્કાલિક જામી જાય. તો એ જામી જવા માટે કોણ જવાબદાર છે? સીમેન જેવું માનવ શરીરની નર પ્રાણીના શરીરની બહાર આવશે એટલે તાત્કાલિક સીમેન છે એ વીર્ય છે એ જામી જતું હોય. તો એના માટે જવાબદાર છે પ્રોસ્ટેટ ગ્રંથિના સ્ત્રાવના બંધારણના બે ઘટક ફાઇબ્રિનોલાઇસિન અને ફાઇબ્રિનોજન. આ બંનેની હાજરીના કારણે સીમેન છે એ શરીરની બહાર આવતાની સાથે જ જામી જતું હોય, ક્લોટ છે એ થઈ જતું હોય છે. તો આ બધા જ ઘટકો છે એ પ્રોસ્ટેટ ગ્રંથિના સ્ત્રાવના બંધારણમાં હોય. આગળ વાત કરીએ તો પ્રોસ્ટેટ ગ્રંથિના સ્ત્રાવ શુક્રકોષોની સક્રિયતા માટે પણ જવાબદાર છે. માનો એ પહેલાં શુક્રકોષો ક્યાં હોય? તો એ પહેલાં ગઈકાલે જ્યારે આપણે વાત કરતા હતા અધિવૃષણ નલિકાની, ત્યારે એમ વાત કરતા હતા કે અધિવૃષણ નલિકાની અંદર શુક્રકોષો છે એ સક્રિયતા પ્રાપ્ત કરે છે અથવા તો ચલિત બનતા હોય છે. તો અધિવૃષણ નલિકાની અંદર શુક્રકોષો સક્રિય બનશે પણ ઓછા પ્રમાણમાં સક્રિય બનશે. કમ્પ્લીટલી સક્રિય ક્યારે બનશે? જ્યારે એ પ્રોસ્ટેટ ગ્રંથિના સ્ત્રાવના સંપર્કમાં આવશે ત્યારે. આ સિવાય આપણે વાત કરીએ પ્રોસ્ટેટ ગ્રંથિનો જે સ્ત્રાવ છે એ જે સીમેન છે એ સીમેનનો 15થી 30% જેટલો ભાગ બનાવે છે. સીમેનના કુલ બંધારણનો 15થી 30% જેટલો ભાગ છે એ કોના દ્વારા બને છે? તો ભાઈ પ્રોસ્ટેટ ગ્રંથિના સ્ત્રાવ દ્વારા બનતો હોય છે. એનાથી આગળ એક શબ્દ અહીંયા લખી દીધો છે BPH. એનો અર્થ થાય છે બિનાઇન પ્રોસ્ટેટ હાઇપરટ્રોફી. એનો અર્થ થાય છે બિનાઇન પ્રોસ્ટેટ હાઇપરટ્રોફી. આનો અર્થ થાય છે પ્રોસ્ટેટ ગ્રંથિના કદમાં વધારો થવો. હવે સમજો પ્રોસ્ટેટ ગ્રંથિના કદમાં વધારો થશે એટલે મતલબ બિનાઇન પ્રોસ્ટેટ હાઇપરટ્રોફી થશે એટલે કેવી નેગેટિવ અસર થશે? તો મેં હમણાં તમને કીધું હતું આ માનો પ્રોસ્ટેટ ગ્રંથિનો હું તમને આડો છેદ અહીંયા બતાવું છું. તો જે તમામ નલિકાઓ હતી, નલિકા સંદર્ભ હું કોની વાત કરું છું? તો ભાઈ જે મૂત્રમાર્ગ હતો, જે શુક્રવાહિની હતી, જે કંઈ શુક્રાશયની નલિકાઓ હતી, બધી પ્રોસ્ટેટ ગ્રંથિના મધ્યમાંથી પસાર થાય છે. બરાબર, ખાસ કરીને મૂત્રમાર્ગની વાત કરીએ તો. હવે જ્યારે પ્રોસ્ટેટ ગ્રંથિનું કદ વધશે ને ત્યારે આ જે પ્રોસ્ટેટ ગ્રંથિ છે એની અંદર તરફ આવેલી આ જે નલિકાઓ છે એના પર આ પ્રકારે દબાણ ઉત્પન્ન કરશે. દબાણ ઉત્પન્ન કરવાના કારણે શું થાય છે? તો કોઈ પ્રોસ્ટેટ ગ્રંથિનું કદ વધશે એટલે પ્રોસ્ટેટ ગ્રંથિની અંદર તરફ રહેલ જે નલિકાઓ છે એના ઉપર દબાણ લાગશે. એના પરિણામ સ્વરૂપે એ નલિકાઓ છે ને બંધ થઈ જતી હોય અથવા તો બ્લોક થઈ જતી હોય. બરાબર, ઉદાહરણ તરીકે માનો બધી બાજુથી વચ્ચે જે પ્રોસ્ટેટ ગ્રંથિની વચ્ચે આવેલ જે નલિકા છે મૂત્રમાર્ગ, એના પર બધી બાજુથી પ્રોસ્ટેટ ગ્રંથિની પેશી છે એ દબાણ ઉત્પન્ન કરશે એટલે આ જે વચ્ચે આવેલી નલિકા છે એ સાંકડી બનતી જશે, એનો સ્પેસ છે એ ઘટતો જશે. હવે એનો સ્પેસ ઘટી જવાના કારણે શું થશે?
તો આવા વ્યક્તિને યુરિન પાસ કરવામાં, મૂત્ર ત્યાગની ક્રિયામાં અવરોધ ઊભો થતો હોય, અવરોધ ઊભો થાય છે, બરાબર. આવા કિસ્સામાં તો ભાઈ ડૉક્ટર પાસેથી દવા લેવી જોઈએ, જેથી કરીને પ્રોસ્ટેટ ગ્રંથિની સાઇઝ છે એ ઘટે અને વળી પાછું વ્યક્તિ છે એ નોર્મલ યુરિનેશન અથવા મૂત્ર ત્યાગની ક્રિયા કરી શકે. અથવા જો એવું ન કરવામાં આવે તો ઘણી વખત વૃદ્ધત્વયે લોકો છે એ ઓપરેશન દ્વારા પ્રોસ્ટેટને દૂર પણ કરાવી નાખતા હોય, પ્રોસ્ટેટ કઢાવી નાખતા હોય, બરાબર. ચાલો આગળ વાત કરીએ તો એક સામાન્ય જે વ્યક્તિ હોય એના પ્રોસ્ટેટ સ્ત્રાવની પીએચ કેટલી હોય? 6.7 આસપાસ હોય છે. જો તે વધીને પીએચ 8.1 જેટલી થઈ જાય ત્યારે પ્રોસ્ટેટની અનિયમિતતા, કોઈ પણ પ્રકારની પ્રોસ્ટેટ ગ્રંથિની અનિયમિતતા વ્યક્તિને થયેલી છે એવી સાબિતી છે એ મળતી હોય. મતલબ પ્રોસ્ટેટ ગ્રંથિના સ્ત્રાવની જે પીએચ છે એ પીએચ આધારિત, પ્રોસ્ટેટ ગ્રંથિના સ્ત્રાવની અંદર જે આલ્કલાઇન ફોસ્ફેટેસ છે એના પ્રમાણ આધારિત, આ બધી બાબતો આધારિત પ્રોસ્ટેટ ગ્રંથિની જે સામાન્ય ક્રિયાવિધિ છે એની અંદર થયેલ ફેરફાર અથવા અનિયમિતતા છે એની ઓળખ કરી શકાતી હોય છે. તો આટલી માહિતી વાત કરવાની હતી પ્રોસ્ટેટ ગ્રંથિ સંદર્ભમાં. હવે જઈએ 3rd નંબર પર આવેલી જે નર સહાયક પ્રજનન ગ્રંથિ, જે ફરી યાદ કરાવી દો. પહેલી હતી શુક્રાશય, કેટલી આવેલી છે? 1 જોડ. બીજી હતી પ્રોસ્ટેટ, કેટલી આવેલી છે? માત્ર 1. હવે આવીએ 3rd નંબરની, જે 3જા નંબરની ગ્રંથિ છે એના પર. એ કઈ છે? એ છે બલ્બોયુરેથ્રલ ગ્રંથિ, અથવા એનું બીજું નામ છે કાઉપર ગ્રંથિ. જો બલ્બોયુરેથ્રલ ગ્રંથિ નામે આ ગ્રંથિ બહુ ઓછી પૂછાય છે. મોસ્ટલી એના માટે નામ પૂછાય છે કાઉપર ગ્રંથિ, બરાબર. એટલે મારે બંને યાદ રાખવાના છે. બલ્બોયુરેથ્રલ ગ્રંથિ કે તોય ઈ જ છે અને કાઉપર ગ્રંથિ કે તોય ઈ જ છે. કેટલી આવેલી હોય? તો નર પ્રાણીના શરીરમાં 1 જોડ હોય છે. બીજી બાબતો વિશે વાત કરીએ. ક્યાં આવેલી હોય છે? તો મૂત્રાશયની નીચે અને મૂત્રમાર્ગની પાછળની બાજુએ આવેલી હોય છે. હવે આજે અહીંયા આપણે પીડીએફમાં સ્થાન લખ્યું છે ને એને આકૃતિમાં જોવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આપણે તમને એક આકૃતિ બતાવી છે. એ આકૃતિની અંદર પ્રોસ્ટેટ છે ને અહીંયા ક્યાંક છે. તો એને વધારે ક્લિયર જોવા માટે એનો ભાગ મોટો કરીને એ બાજુની આકૃતિમાં તમને દેખાય છે. તો આ જે પોર્શન દેખાય છે ને તમને અહીંયા ઓરેન્જ કલરનો, આ જે છે ને એ પ્રોસ્ટેટ ગ્રંથિ છે. અને આ જે છે એની અંદરથી નીકળતી નલિકા, જેને આપણે મૂત્રમાર્ગ કહીએ છીએ ને, એ છે. તો જુઓ, એ મૂત્રમાર્ગની પાછળની સપાટી, અહીંયાથી એ શું કામ પાછળની સપાટી એમ કહી શકીએ આપણે? તો તમે જે આકૃતિ જુઓ છો એ સાઈડ વ્યૂ છે, બરાબર. ફ્રન્ટ વ્યૂ હોત, માનો કે આ જ આકૃતિને તમે અહીંયાથી જોતા હોત, બરાબર, તો તમને પ્રોસ્ટેટ ગ્રંથિ દેખાત નહીં. કારણ એ ક્યાં છે? મૂત્ર જે માર્ગ છે એની પાછળની બાજુએ છે, એટલા માટે. મતલબ હવે સ્થાન મને ક્લિયર થઈ જવું જોઈએ કે ભાઈ મૂત્રમાર્ગની ક્યાં આવેલ છે? પાછળની બાજુએ આવેલ છે. જે તમને અહીંયા આપણે આકૃતિમાં બતાવીએ છીએ, આ જે છે એ કાઉપર ગ્રંથિ અથવા બલ્બોયુરેથ્રલ ગ્રંથિ છે. ચલો આગળ વાત કરીએ એના સંદર્ભે. તો કેટલી આવેલી છે એની માત્ર નરમાં જ હોય છે. બીજી અગત્યની વાત, માત્ર નરમાં જ હશે. કાઉપર ગ્રંથિ છે એ નર પ્રાણીની અંદર આવેલી હશે. અને આનો સ્ત્રાવ પણ કેવો છે? તો આનો સ્ત્રાવ પણ આલ્કલાઇન પ્રકૃતિનો હોય છે. જે બલ્બોયુરેથ્રલ ગ્રંથિ છે એનો સ્ત્રાવ પણ આલ્કલાઇન પ્રકૃતિનો હોય. બલ્બોયુરેથ્રલ ગ્રંથિ જે છે એનો સ્ત્રાવ છે એ સિમેનના બંધારણનો બહુ ઓછો ભાગ બનાવશે. પણ આનું મુખ્ય કામ શું હશે? તો બલ્બોયુરેથ્રલ ગ્રંથિનો સ્ત્રાવ છે એ ગઈકાલના લેક્ચરમાં આપણે વાત કરી ગયા છીએ, જાતીય સમાગમ દરમિયાન ઘર્ષણ નિરોધક તરીકે કામ કરે છે. બીજું, નર પ્રાણીની અંદર મૂત્રનું વહન કરતી નલિકા અને શુક્રકોષો અથવા સિમેનનું વહન કરતી નલિકા બંને એક છે. મૂત્રની પીએચ માટે વાત કરીએ તો એ સ્લાઇટલી એસિડિક પીએચ છે, જ્યારે સિમેનની વાત કરીએ તો એ બેઝિક પીએચ છે. તો એ જે મૂત્રની જે પીએચ છે, માનો બે એક જ નલિકામાંથી પાસ થાય છે અને મોટે ભાગે એ નલિકામાંથી મૂત્ર જ પાસ થતું હોય, તો એના થોડાક અવશેષો જો એ નલિકામાં રહી ગયા હોય તો એ અવશેષના કારણે સિમેન જ્યારે એની અંદરથી પસાર થાય ને ત્યારે એને નુકસાન થાય.
તો સિમેન પસાર થાય એ પહેલાં બલ્બોયુરેથ્રલ ગ્રંથિનો સ્ત્રાવ છે એ એને ન્યુટ્રલાઇઝ કરી નાખતો હોય, આલ્કલાઇન કરી નાખતો હોય, જેથી કરીને એની અંદરથી જ્યારે સિમેન પસાર થાય ત્યારે એની અંદર રહેલા શુક્રકોષોને કે સિમેનને કોઈ નુકસાન થાય નહીં. તો આ મુખ્ય કામ છે એ બલ્બોયુરેથ્રલ ગ્રંથિના સ્ત્રાવનું હોય, જે કેવો છે તો ભાઈ આલ્કલાઇન પ્રકૃતિનો હોય છે. ચાલો, તો અહીંયા આપણે 3 નર સહાયક પ્રજનન ગ્રંથિઓની વાત પૂરી કરી નાખી. હવે વાત કરવાની છે સિમેનની. મતલબ વચ્ચે રસ્તામાં આપણે ઘડીએ સિમેન આવું બોલતા આવતા હતા આખા લેક્ચરમાં, બરાબર. આ 3 ગ્રંથિઓ ભણ્યા. તો હવે સમજી લઈએ સિમેન વીર્ય એટલે શું છે ખરેખર, બરાબર. એ શેનું બનેલું હોય, કઈ રીતે બને છે, એના બંધારણમાં શું શું હોય, આ બધી બાબત, એની પોતાની લાક્ષણિકતાઓ શું શું છે, આ બધી બાબતો વિશે પણ આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. તો જોઈએ સિમેનના સંદર્ભમાં આપણે શું વાત કરવાની છે. તો ધ્યાનથી અને નોટ પણ બનાવવાની છે. આપણે પહેલાં જ લેક્ચરની શરૂઆતમાં જ કીધું હતું કે આ બધી બાબતો અગત્યની છે પણ NCERTમાં નથી, બરાબર. ચાલો આગળ વધીએ. તો સિમેન સંદર્ભે વાત કરતા હોય તો સિમેનના બંધારણમાં શું હોય? સહાયક પ્રજનન ગ્રંથિના સ્ત્રાવ. પહેલો ભાગ શું હશે? સહાયક પ્રજનન ગ્રંથિના સ્ત્રાવ પ્લસ બીજું શું હશે? બીજું એમાં હશે શુક્રકોષો. બીજું શું છે? શુક્રકોષો. મતલબ સહાયક પ્રજનન ગ્રંથિના સ્ત્રાવ એટલે શુક્રાશયનો સ્ત્રાવ, પ્રોસ્ટેટ ગ્રંથિના સ્ત્રાવ અને બલ્બોયુરેથ્રલ ગ્રંથિના સ્ત્રાવ. આ 3 સહાયક પ્રજનન ગ્રંથિના સ્ત્રાવ પ્લસ જ્યારે એની અંદર શુક્રકોષો ભળે ત્યારે એ શું બને છે? તો ત્યારે એ સંયુક્ત રીતે સિમેન અથવા વીર્ય છે એ બનતું હોય છે. તો આપણને એના બંધારણ વિશે ખબર પડી ગઈ કે એના બંધારણમાં, સિમેનના બંધારણમાં ખરેખર શું આવેલું હશે. બીજું એનાથી આગળ વાત કરીએ તો એક નર પ્રાણી છે એ જ્યારે સિમેનનો ત્યાગ કરે એને આપણે સ્ખલનની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. તો એક નર પ્રાણી દરેક સ્ખલનમાં લગભગ 2 થી 5 ml, દરેક સ્ખલનમાં 2 થી 5 ml સિમેન છે ને એને મુક્ત કરે છે. આંકડા ઇમ્પોર્ટન્ટ છે, જેટલા પણ આંકડા આવશે એ બધા ઇમ્પોર્ટન્ટ હશે કે દરેક નર પ્રાણી છે એ દરેક સ્ખલનમાં 2 થી 5 ml સિમેન છે એનો ત્યાગ કરે છે અથવા તો એને મુક્ત કરે છે. હવે સિમેનની પ્રકૃતિ વિશે વાત કરીએ તો એ એક તો આલ્કલાઇન પ્રકૃતિનું છે, બીજું ચિકાસયુક્ત પ્રવાહી છે. સિમેન છે એ આલ્કલાઇન પ્રકૃતિનું ચિકાસયુક્ત પ્રવાહી છે. એનાથી આગળ વાત કરીએ તો દરેક સ્ખલન જે થાય છે, મતલબ એક નર પ્રાણી છે એ જ્યારે સ્ખલન કરે છે, મતલબ વીર્ય ત્યાગની ક્રિયા કરે છે, એ ઘટનાને આપણે સ્ખલન કહીએ છીએ, બરાબર. તો દરેક સ્ખલનમાં જે સ્ખલિત સિમેન હશે એ સિમેનની અંદર શુક્રકોષોની સંખ્યા કેટલી હશે? તો એમાં શુક્રકોષોની સંખ્યા હશે 200 થી 300 મિલિયન. દરેક સ્ખલિત સિમેનની અંદર, મતલબ એક વખતનું જે સ્ખલન હશે એની અંદર જે સિમેન મુક્ત થાય છે એની અંદર શુક્રકોષોની સંખ્યા કેટલી હશે? તો 200 થી 300 મિલિયન. આંકડો બહુ જ ઇમ્પોર્ટન્ટ, એ વેરી ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનો છે કે એક વખતના સ્ખલિત સિમેનની અંદર શુક્રકોષોની સંખ્યા કેટલી હોય? 200 થી 300 મિલિયન હોય છે. મતલબ એ બહુ મોટો આંકડો કહેવાય, બરાબર. ખૂબ મોટી સંખ્યામાં એની અંદર શુક્રકોષો છે એ આવેલા હોય. હવે કોઈ એક વ્યક્તિએ પોતાની સામાન્ય ફળદ્રુપતા જાળવી રાખવા માટે, ફળદ્રુપતા કોને કહેવાય? તો ભાઈ જ્યારે એ વ્યક્તિ પોતે નર પ્રાણી છે એ પિતા બનવાની ક્ષમતા ધરાવતો હોય ને ત્યારે એને સામાન્ય ફળદ્રુપતા કહેવાય, બરાબર. તો કોઈ એક વ્યક્તિ સામાન્ય પિતા બનવાની ક્ષમતા અથવા સામાન્ય ફળદ્રુપતા ધરાવે છે એમ ક્યારે કહેવાય? તો પોતાના સ્ખલન દરમિયાન જે સિમેનનો ત્યાગ કરે છે એની અંદર જે કુલ શુક્રકોષો હોય ને એ કુલ શુક્રકોષોના 60% શુક્રકોષો છે ને એ એક તો સામાન્ય હોવા જોઈએ. માનો આટલી મોટી સંખ્યામાં દરેક સ્ખલન દરમિયાન પુરુષ છે એ આટલી મોટી સંખ્યામાં શુક્રકોષો ઉત્પન્ન કરે તો બધા જ શુક્રકોષો છે એ નોર્મલ હોય એવું જરૂરી નથી. આ કોઈ એક સ્પેસિફિક કે અનિયમિત અથવા રોગી વ્યક્તિની વાત નથી કરતા. આપણે દરેક વ્યક્તિની વાત કરીએ છીએ કે દરેક વ્યક્તિ દરેક સ્ખલનમાં જેટલા શુક્રકોષો મુક્ત કરે એ બધા જ શુક્રકોષો નોર્મલ નથી હોતા. ઘણા બધા એમાં એબનોર્મલ હશે. લાઈક ઘણાને 2 ટેઇલ આવેલી હોય, 2 કશા છે એ શુક્રકોષને આવેલી હોય. ઘણાનું જે શીર્ષ પ્રદેશ શુક્રકોષનો હશે એ અનિયમિત આકારનો હોય. ઘણા છે એ
બીજી કોઈ પ્રકારની અનિયમિતતા છે એ ધરાવતા હોય, મતલબ તો ભાઈ ઘણી બધા પ્રકારની અનિયમિતતાઓ છે એ તમને જોવા મળતી હોય. ઘણા શુક્રકોષોમાં માનો કશા હોય જ નહીં, ટેલ જ ન હોય, તો આ પ્રકારની અનિયમિતતા ધરાવતા શુક્રકોષો તમને જોવા મળે છે. પણ એક નોર્મલ ફળદ્રુપતા ધરાવતો વ્યક્તિ, એક સામાન્ય ફળદ્રુપતા ધરાવતો વ્યક્તિ ક્યારે હોઈ શકે? તો એ જે કુલ શુક્રકોષો મુક્ત કરે ને એમાંથી 60% શુક્રકોષો કેવા હોવા જોઈએ? તો ભાઈ સામાન્ય હોવા જોઈએ. જો એ 60% શુક્રકોષો સામાન્ય ધરાવતો હોય તો એ પોતે સામાન્ય ફળદ્રુપતા ધરાવી શકે. બીજું કે એને મુક્ત કરેલા કુલ જે શુક્રકોષો છે ને એમાંથી 40% શુક્રકોષો છે ને એ સક્રિય રીતે ચલિતતા ધરાવતા હોવા જોઈએ. મતલબ જેટલા શુક્રકોષો મુક્ત કરે છે બધા જ સક્રિય રીતે ચલિતતા ધરાવતા હોય એવું જરૂરી નથી. ઘણાને કશા જ નથી હોતી, ઘણા છે એ ટેલ જ નથી ધરાવતા હોતા, બરાબર. મતલબ 40%, જો એણે સામાન્ય ફળદ્રુપતા ધરાવવી હોય ને તો કુલ શુક્રકોષોના 40% શુક્રકોષો છે ને એ કમ્પ્લીટલી ખૂબ જ સક્રિય રીતે વિગોરસ મોર્ટાલિટી, જેના માટે ઇંગ્લિશ વર્ડ વાપરી શકાય વિગોરસ મોર્ટાલિટી અથવા સક્રિય ચલિતતા, અતિ સક્રિય ચલિતતા છે ને એ ધરાવતા હોવા જોઈએ. જો આ બે લાક્ષણિકતા કોઈ એક વ્યક્તિની અંદર હોય તો એ સામાન્ય ફળદ્રુપતા છે એ ધરાવે છે એમ કહી શકાય, અથવા તો પોતે પિતા બનવાની ક્ષમતા ધરાવે છે એમ કહી શકાય. ચાલો આગળ વધીએ. સિમેનના સંદર્ભમાં કઈ બીજી માહિતી વિશે વાત કરવાની છે? તો હવે આવ્યા પાછા આપણે સિમેનના બંધારણ ઉપર કે ભાઈ સિમેનનું નોર્મલ બંધારણ એમાં શું શું હોય? તો સિમેનના નોર્મલ બંધારણમાં 60% ભાગ કોનો હશે? શુક્રાશય પ્રવાહીનો. જે પહેલી સહાયક પ્રજનન ગ્રંથિ હતી એનો જે સ્ત્રાવ છે એનો 60% ભાગ હશે. જ્યારે 30% ભાગ કોનો હશે? બીજી જે સહાયક પ્રજનન ગ્રંથિ હતી પ્રોસ્ટેટનો સ્ત્રાવ છે એ સિમેનના કુલ બંધારણનો 30% આવેલો હશે. જ્યારે 10% ભાગમાં કોણ આવેલું છે? 10% ભાગમાં આવેલ હશે શુક્રકોષો. જો અહીંયા વચ્ચે ક્યાંય બલ્બોયુરેથ્રલ ગ્રંથિની વાત ન આવી તો મેં તમને જ્યારે સમજાવ્યું ત્યારે કીધું હતું કે બલ્બોયુરેથ્રલ ગ્રંથિનો સ્ત્રાવ છે એ સિમેનના બંધારણનો ભાગ એટલું બધું અગત્યતા નથી ધરાવતો એના સંદર્ભમાં, પણ એ માત્ર ઘર્ષણ નિરોધક તરીકે, બીજું મેં તમને જે મૂત્રમાર્ગ છે એની ન્યુટ્રલાઇઝેશનની વાત કરી તો એ સંદર્ભમાં એ વધારે અગત્યતા ધરાવે છે. સિમેનના બંધારણની વાત કરો તો એમાં શુક્રાશય રસ અથવા શુક્રાશયનું પ્રવાહી અને બીજું પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્ત્રાવ, આ બંને એના બંધારણના અગત્યના ઘટકો છે. જેમાં 60% શુક્રાશય પ્રવાહી, 30% પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્ત્રાવ અને 10% કોણ આવેલું હોય? તો ભાઈ શુક્રકોષો છે એ આવેલા હોય. હવે બે અગત્યની બાબતો અહીંયા તમને મેં લખી દીધી છે. આ પ્રશ્ન આપણે તમને નથી પૂછ્યા, બરાબર. આ પ્રશ્નના જવાબ આપણે લેવાના છે એટલે અહીંયા લખ્યા છે. બે કન્ડિશન છે. પહેલી કન્ડિશન છે ઓલિગોસ્પર્મિયા અને બીજી કન્ડિશન છે એઝોસ્પર્મિયા. આ બેયનો અર્થ શું થાય છે? ચાલો પહેલી કન્ડિશન વિશે પહેલાં સમજીએ. પહેલી કન્ડિશન કઈ છે? ઓલિગોસ્પર્મિયા. પહેલાં એના વિશે વાત કરીએ. તો આપણે બધા જાણીએ છીએ કે એક નોર્મલ વ્યક્તિ જે હોય એના એક સ્ખલન દરમિયાન કેટલા શુક્રકોષો મુક્ત થાય? તો ભાઈ 200 થી 300 મિલિયન શુક્રકોષો છે એ મુક્ત થાય. હવે આ વ્યક્તિની અંદર ml વાઇઝ વાત કરીએ ને તો જ્યારે માનો કોઈ એક વ્યક્તિ દ્વારા મુક્ત કરવામાં આવતું જે સિમેન છે, સિમેન અગત્યની બાબત છે. ઓલિગોસ્પર્મિયા યાદ રાખજો. વ્યક્તિ દ્વારા જે સિમેન મુક્ત કરવામાં આવે ને એમાં 1 ml સિમેનની તમે વાત લ્યો ને, 1 ml 1 મિલીલીટર સિમેનની અંદર જો 1 મિલીલીટર સિમેનની અંદર જો 10 થી 20 મિલિયન શુક્રકોષો જો આવેલા હોય, ફરી વખત કહું છું કે કોઈ એક વ્યક્તિ જે છે એના સિમેનની અંદર 10 થી 20 મિલિયન જો શુક્રકોષો આવેલા હોય ત્યારે એમ કહી શકાય કે એ વ્યક્તિને શું છે? ઓલિગોસ્પર્મિયા છે એવું કહી શકાય. પાછળનું કારણ શું છે? 10 થી 20 મિલિયન 1 mlમાં એટલે બહુ ઓછી સંખ્યા કહેવાય, બરાબર. કેમ કે જો પહેલાં વાત કરી હતી એક વખતના સ્ખલનમાં વ્યક્તિ 2 થી 5 ml સિમેનનો ત્યાગ કરે છે અને એમાં શુક્રકોષોની સંખ્યા હતી 200 થી 300 મિલિયન.
તો 200 થી 300 મિલિયનની સરખામણીમાં 1 mlની અંદર કેટલી હોવી જોઈએ? તો ભાઈ 1 mlની અંદર કમસે કમ 70 થી 80 મિલિયન તો હોવી જોઈએ ને. 1 mlની અંદર 60 થી 80 મિલિયન જેટલા તો હોવા જોઈએ. એ ઘટીને જો 10 થી 20 મિલિયન થઈ જાય ને ત્યારે એમ કહી શકાય કે એ વ્યક્તિને ઓલિગોસ્પર્મિયા છે. કારણ એના 1 ml સિમેનની અંદર શુક્રકોષોની સંખ્યા 10 થી 20 મિલિયન થઈ ગઈ છે. તો એ કન્ડિશનને શું કહેવાશે? ઓલિગોસ્પર્મિયા કહેવાશે. બીજી કન્ડિશન પર જઈએ. બીજી કન્ડિશનનું નામ છે એઝોસ્પર્મિયા. ચલો આપણને ઓલિગોસ્પર્મિયા સમજાઈ ગયું છે. હવે વાત કરીએ એઝોસ્પર્મિયા. તો જ્યારે કોઈ વ્યક્તિના સિમેનમાં શુક્રકોષોની સંખ્યા હોય 0, શુક્રકોષો હોય જ નહીં એના સિમેનના બંધારણની અંદર, ત્યારે એમ કહી શકાય કે એ વ્યક્તિને એઝોસ્પર્મિયા છે. એઝોસ્પર્મિયા છે. તો આપણને હવે ઓલિગોસ્પર્મિયા અને એઝોસ્પર્મિયા વિશે પણ માહિતી મળી ગઈ છે, ખબર પડી ગઈ છે. ચાલો, તો આના સંદર્ભ આટલી માહિતીની વાત કરવાની હતી. ઓકે, આજના લેક્ચરની અંદર આપણે આટલી બાબતો વિશે વાત કરવાની હતી. હવે કમ્પ્લીટલી નર પ્રજનન તંત્ર છે ને એ અહીંયા પૂરું થઈ જાય છે. હા, નર પ્રજનન તંત્ર સંદર્ભે નર પ્રજનન કોષોના એટલે શુક્રકોષોના નિર્માણની ક્રિયાવિધિ એ માહિતી બાકી છે, પણ એ અલગ ટોપિક છે આખો. માત્ર નર પ્રજનન તંત્ર વિશે વાત કરતા હોય ત્યારે એની અંદર નર પ્રજનન તંત્ર સંદર્ભે આટલા ટોપિક ઇન્ક્લુડ કરો એટલે નર પ્રજનન તંત્ર છે એ કમ્પ્લીટલી અહીંયા ઓવર થઈ જાય છે. આટલી બાબતો મને નર પ્રજનન તંત્ર વિશે ખબર હોવી જોઈએ. આજના લેક્ચરની અંદર આપણે જેટલી બાબતો જોઈ બધી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બધાની નોટ બનાવવાની શરૂઆતમાં પણ કીધું હતું અને એન્ડમાં પણ કહું છું. બીજું, ધ્યાનથી લેક્ચર જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી બાબતને કોમેન્ટ કરજો, આપણે ફરી એક વખત સમજીશું. બાકી બેસ્ટ ઓફ લક.